ઓકે, તો ગઈકાલે આપણે 2:1 મલ્ટીપ્લેક્સર જોયું હતું. એની સાથે સાથે સબટ્રેક્ટર બધા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. મલ્ટીપ્લેક્સરમાં આપણે જોયું હતું કે આપણી પાસે જ્યારે મલ્ટિપલ સિગ્નલ્સ હોય અને પાસ કરવાનું હોય ખાલી એક જ પાથ, તે ટાઈમે આપણે શું કરીએ, કોઈ પણ જે સિગ્નલ આપણને જરૂરી છે એને સિલેક્ટ કરીએ. તો એક સિલેક્ટ લાઇનની પણ જરૂર પડે આપણને. તો કેટલી ઇનપુટ લાઇન્સ છે એના પર ડિપેન્ડ કરે છે કે સિલેક્ટ લાઇનની જરૂર કેટલી પડવાની છે. ઠીક છે, તો આપણે કંઈક જોયું હતું આ રીતે. તો જેમાં આપણી પાસે બે ઇનપુટ હતા. ઇનપુટના નામ કંઈક આપણે આપ્યા હતા D0 અને D1. અને આપણી પાસે આ બ્લોક હતો, કંઈક એનું નામ હતું 2:1 મલ્ટીપ્લેક્સર અથવા મક્સ. અને આઉટપુટમાં એક લાઈન હતી જેનું નામ આપણે આપ્યું હતું Y. તો Y ની વેલ્યુ D0 હશે એક ટાઈમે અને Y ની વેલ્યુ D1 હશે એક બીજા ટાઈમે. તો એ ડિપેન્ડ કરે કે Y ની વેલ્યુ D0 છે કે D1. તો એના માટે આપણે એક સિલેક્ટ લાઈન લીધી હતી અહીંયા આગળથી. અને સિલેક્ટ લાઈન S0 અથવા S આપણે નામ આપી શકીએ એને. તો આપણા પર ડિપેન્ડ કરે છે કે આપણે D0 ને પાસ કરવું છે કે D1. ઓકે, આ વસ્તુ આપણે જોયું હતું. ટ્રુથ ટેબલ પર આપણે જોયું. એનો લોજિક ડાયાગ્રામ પણ. ઓકે, હવે આપણે આગળ જઈએ 4:1 મલ્ટીપ્લેક્સર. તો જે રીતે નામ ઇન્ડિકેટ કરે છે 4:1 અથવા તો 4:1 પણ તમે કહી શકો. 4:1 મલ્ટીપ્લેક્સર. આની અંદર શું હશે, આપણી પાસે ઇનપુટ હશે 4. ઇનપુટના નામ આપણે જે રીતે લાસ્ટ ટાઈમ આપ્યા હતા D0 D1 D2 D3 એ રીતે રાખી શકીએ છીએ, D1 D2 અને D3. અને આપણી પાસે આ 4 લાઈનમાંથી એક ટાઈમે એક જ લાઈનને સિલેક્ટ કરવાની છે. તો એના માટે કોઈક સિલેક્ટ લાઈનની જરૂર પડશે. ઠીક છે, તો આજે આપણે આઈડેન્ટિફાઈ કરશું કે કેટલી સિલેક્ટ લાઈનની આપણને જરૂર પડવાની છે. ઓકે, તો તમને શું લાગે, જો D0 સિલેક્ટ કરવું હોય અથવા D1 કરવું હોય અથવા D2 અથવા D3, તો કેટલી સિલેક્ટ લાઈનની જરૂર પડશે આપણને? 1 2 3 4 કે 2 લાઈનની જરૂર પડશે. ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે એનું જસ્ટ ઇન્ડિકેશન લીધું હતું કે કેટલી જરૂર પડે, તો 2 પડશે. એના નામ આપણે આ રીતે આપી શકીએ, સિલેક્ટ લાઈન 1 સિલેક્ટ લાઈન 0. ઠીક છે, તો લેફ્ટ સાઈડ પર જે દેખાય છે આપણને એ બધા ઇનપુટ્સ છે, એટલે કે ડેટા ઇનપુટ્સ. અને આ પણ S1 S0 પણ એક ટાઈપનું ઇનપુટ જ છે, પણ આ સિલેક્ટ ઇનપુટ છે. ઠીક છે, આ છે સિલેક્ટ ઇનપુટ. તો Y ની વેલ્યુ કોઈક વખત D0 હશે, કોઈક વખત D1 હશે, કોઈક વખત D2 હશે, કોઈક વખત D3 હશે. પણ એ બધી વેલ્યુઝ ડિપેન્ડ કરશે કે S1 અને S0 ની વેલ્યુ શું છે. ઠીક છે, તો આપણે જ્યારે પણ ટ્રુથ ટેબલ ડ્રો કરીએ તો લાસ્ટ ટાઈમ પણ આપણે જોયું હતું બોલો. હેલો, સ્ક્રીન દેખાય છે બધાને? યસ સર. તો આપણે જે ટ્રુથ ટેબલ બનાવશું એમાં સિલેક્ટ ઇનપુટ લેશું, ની વેલ્યુઝ પોસિબલ વેલ્યુઝ લખશું, S1 S0 ની પોસિબલ વેલ્યુઝ, અને આઉટપુટનું ઇક્વેશન આપણે બનાવશું. ઠીક છે, ફિલહાલ તો આઉટપુટ શું છે આપણને ખબર છે. આઉટપુટ આપણને એક વખત જોઈએ છે D0, એક વખત D1 જોઈએ છે, એક વખત D2 જોઈએ છે, એક વખત D3 જોઈએ છે. આઉટપુટ આપણને ખબર છે કે આ રીતનું જોઈએ છે. તો સિલેક્ટ લાઈનની વેલ્યુ શું રાખશું તો D0 મળશે, બોલજો. 0 0 0 0 રાખશું. ઠીક છે,
પછી d1 માટે શું રાખશું s1 s0 ની વેલ્યુ 0 1 0 1 0 પછી 1 0 અને 1 1 તો આટલી વસ્તુ તો આપણને ખબર છે, સિમ્પલ છે. હવે જે આ આઉટપુટ આપણને મળ્યો y, એ y આઉટપુટ નું ઇક્વેશન આપણે લખવાનું છે. ઠીક છે, એટલે કે બુલિયન એક્સપ્રેશન લખવાનું છે. તો y ઇક્વલ ટુ, બોલો ફર્સ્ટ માટે શું લખશું? આ રીતે કંઈક લખશું, બાકીના તમે જણાવજો. s1 બાર s0 બાર, s bar હે ને? પછી પ્લસ. ચાલો હવે નેક્સ્ટ બોલો. s1 bar s1 બાર s0 ને s0 d1 અને વેરી ગુડ. તો આપણે આ રીતે લખી શકીએ. એટલે d0 લખી દઈએ, d1 લખી દઈએ, d0 ને d1. પહેલું આવશે d1, s1 બાર અને s0. ચાલો થર્ડ ટર્મ શું આવશે બોલો? s1 d2 અને હા, d2 s1 ને s0 bar s1 s0 બાર, ગુડ. અને લાસ્ટ બનશે d3 d3 s1 0 s0 s0. ઓકે, તો આ થઈ ગયું આપણું બુલિયન એક્સપ્રેશન ફોર 4:1 મલ્ટીપ્લેક્સર. હવે આપણે શું કરવાનું? આ બુલિયન એક્સપ્રેશન તો આવી ગયું, હવે આપણે એને લોજિક ડાયાગ્રામ ડ્રો કરીને રિયલાઇઝ કરવાનું છે. તો લોજિક ડાયાગ્રામ, લોજિક ડાયાગ્રામમાં જે રીતે આપણો બ્લોક ડાયાગ્રામ હતો, આ રીતે કંઈક હતો. 4 ઇનપુટ હતા, 2 સિલેક્ટ ઇનપુટ હતા, 1 આઉટપુટ. તો આ રીતે જ આપણે કંઈક ડ્રો કરશું આજે. ઠીક છે, તો હું લખું છું d0 d1 અને d3. ઓકે, અને નીચેથી આપણે લેશું s1 અને s0. s1 અને s0. આ બુલિયન એક્સપ્રેશનને હું નીચે કોપી કરી દઉં છું, એટલે ડ્રો કરવામાં થોડી સરળતા રહેશે, અથવા તો મોટું કરી દઈએ. ચાલો, તો પહેલું ટર્મ છે, એમાં શું કરવાનું? ફર્સ્ટ ટર્મમાં શું કરવાનું બોલજો? આ ફર્સ્ટ ટર્મ માટે શું કરશું? s bar s1 નું કોમ્પ્લિમેન્ટ લેશું, એટલે કે s1 બાર. complement ઠીક છે, s1 bar એક લાઈન s1 s1 ની, એક લાઈન s0 ની, અને અહીંયાથી એક લાઈન બનાવશું આપણે, જેનું નામ આપણે આપી દઈશું s1 બાર. ઠીક છે, તો એક d0 લેવાનું છે, એક s1 નો બાર લેવાનું છે, અને એક s0 નો બાર, એટલે s0 નો માંથી પણ s0 નો બાર બનાવી દઈશું. આ ત્રણ નું કયું ઓપરેશન કરશું આપણે? એન્ડ ઓપરેશન કરશું. તો આ એક એન્ડ ગેટ થયો આપણો. ચાલો સેકન્ડ, હવે શું કરશું? એક d1 લેશું, d1 પછી s1 નો બાર લેશું, એટલે કે અહીં મળી જશે s1 નો બાર, અને s0 લેશું. s0 મળશે આપણને અહીંયા ગાડી. સમજ પડે છે ને કેવી રીતે આપણે ડ્રો કરીએ છીએ? આ છે એન્ડ ગેટ, સેકન્ડ ટર્મ થયો. હવે થર્ડ ટર્મ પર આવીએ, d2. તો d2 આપણને જોઈશે એક, આ d2 લઈ લઈએ આગળ. પછી s1 જોઈશે, તો s1 અહીંયા ગાડીથી આપણે લેશું, ધીસ ઇઝ s1. અને બીજું શું જોઈશે? s0 નો બાર, એટલે કે અહીંયા ગાડીથી આપણને s0 નો બાર મળશે. આ થર્ડ ટર્મ થઈ ગયો, બરાબર? સમજ પડે છે ને બધાને? હા સર. ઓકે, યસ સર. હવે નીચે લઈ લઈએ. તો ચાલો હવે લાસ્ટ ટર્મ માટે શું કરશું? લાસ્ટ ટર્મ માટે શું કરશું બોલજો?
D3 માંથી કરીએ. એક D3 લેવાનું છે એટલે કે અહીં D3 લઈ લઈએ. પછી S1 ને S0. પછી S1 ડાયરેક્ટલી લેવાનું છે અને S0 પણ ડાયરેક્ટલી લઈ લેશું. કોમ્પ્લિમેન્ટેડ નથી. ચલો આ ચારે ચાર ટર્મ આવ્યા, એનું શું કરવાનું? ઓર ઓપરેશન કરશું. બરાબર. તો અત્યારે આપણે અઝ્યુમ કરી લઈએ છીએ કે ભાઈ આપણી પાસે 4 ઇનપુટ વાળો ઓર ગેટ છે. બરાબર. એટલે 4 ઇનપુટ નો ઓર ગેટ ડાયરેક્ટલી આપણે અહીંયા એપ્લાય કરી દઈશું અને આ આઉટપુટ આપણું બન્યું એ છે આપણો y. ઠીક છે. તો આમાં પણ S0 S1 ની વેલ્યુ આપણે જે પણ રાખશું તે હિસાબે આપણને આઉટપુટ આગળ મળી જશે. ઓકે, જોઈ લઈએ એક સિમ્પલ ફટાફટ એક્ઝામ્પલ લઈને જોઈ લઈએ. ચાલો, તો કયું આઉટપુટ આપણને જોઈએ છે? કોઈ પણ બોલો. y માં D0, D1, D2 કે D3 કયું જોઈએ છે? કોઈ પણ બોલો. D2. D2 જોઈએ. ચાલો, D2 આપણે જોઈએ છે. તો D2 માટે S1 ને S0 ની વેલ્યુ શું રાખવી પડે કે D2 મળે આપણને? બોલો. 1 0. 1 0. વેરી ગુડ. તો S1 ની વેલ્યુ 1, S0 ની વેલ્યુ 0. ઠીક છે. હવે ફાઇન્ડ આઉટ કરીએ કે શું એ ખરેખર મળે છે કે નહીં. ઓકે, તો S1 ની વેલ્યુ 1 છે એટલે S1 જ્યાં જ્યાં જાય છે ત્યાં હું 1 લખી દઉં છું. ઠીક છે. S1 જ્યાં જ્યાં જાય છે ત્યાં આપણે 1 લખી દઈએ અને S1 નો 12 જ્યાં જાય છે ત્યાં આપણે 0 લખી દઈએ. S1 નો 12. ઓકે, હજુ અહીંયા પણ છે 0. હવે S0 ની વેલ્યુ 0 છે, તો જ્યાં પણ S0 દેખાય ત્યાં આપણે 0 મૂકશું ડાયરેક્ટલી. S0 જ્યાં પણ દેખાય ત્યાં આપણે 0 મૂકશું. ઓકે, અને S0 નો 12 એટલે કે S0 નો 12 જ્યાં દેખાય ત્યાં શું મૂકશું? 1 મૂકશું. તો જોઈ લેજો, જ્યાં S0 નો 12 હશે ત્યાં હું 1 મૂકી દઉં છું. 1. ચાલો, ડન થઈ ગયું. યસ સર. અને આ એક ઇનપુટ D0 છે તો અહીંયા આગળ D0 હશે. બીજાનું ઇનપુટ D1 છે, ત્રીજાનું D2 છે, ચોથાનું D3 છે. ચાલો, ઓકે. પહેલા ઇન્ડિકેટ નો આન્સર શું આવશે? કયો? 0. 0 આવશે. કેમ કે એન્ડ ગેટમાં 1 0 આવ્યું એટલે આન્સર 0 જ થઈ જાય. સેકન્ડ નો આન્સર શું આવશે? 0. 0. ગુડ. થર્ડ નો શું આવશે? 1. જો થર્ડ માં આવું કહે છે, એક D2 છે, એક 1 છે ને એક 1 છે. એન્ડ ગેટ નો આન્સર શું આવે? 1. 0 0 0. પાછું ભૂલી ગયા તમે. D2. વેરી ગુડ. D2 આપણને યાદ છે, યાદ કરો તમે. એક A હોય, એક 1 હોય તો આન્સર એન્ડ ગેટ નો શું આવે? A આવે. એટલે કે A ની વેલ્યુ જો 0 હોય તો આન્સર 0 થાય. A ની વેલ્યુ જો 1 હોય તો આન્સર 1 થાય. યાદ છે ને બધું? સો આ એન્ડ ગેટ નો D2 અને 1 છે તો આન્સર D2 આવશે. ઠીક છે. સો ધીસ ઇઝ D2. અને છેલ્લામાં જુઓ તો એક D3 છે, એક 1 છે, એક 0 છે. બોલો શું આન્સર આવશે? 0. 0 આવશે. એન્ડ ગેટ એક પણ 0 આવે એટલે આન્સર થઈ જાય 0. હવે આ ઓર ગેટ આવ્યો. ઓર ગેટ ના 4 ઇનપુટ મળ્યા આપણને, 1 2 3 અને 4. તો બોલો હવે શું આન્સર આવશે? એટલે કંઈક આવું છે, 0 ઓર 0 ઓર D2 ઓર 0. આન્સર શું આવે? બોલો. D2. 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 સર અવાજ નથી. છે. અવાજ કટ આવે છે. ઓકે,
એટલે કે d2 ની વેલ્યુ 1 હોય તો આન્સર 1 આવે, d2 ની વેલ્યુ 0 હોય તો આન્સર 0 આન્સર. પહેલા શું થયું? અવાજ કટ થાય છે. યસ. ઓકે, હવે આવે છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ઇનપુટને સિલેક્ટ કરી શકીએ, હા ને? એટલે આનું નામ છે મલ્ટીપ્લેક્સર, અથવા તો આને બીજું કહેવાશે મેની ટુ વન. મેની ટુ વન ઇનપુટ મેની એક થી વધારે છે પણ આઉટપુટ એક જ છે. ઠીક છે. તો મલ્ટિપલ ઇનપુટ લાઇન્સ માંથી કોઈ પણ એક લાઇનને સિલેક્ટ કરવું હોય તો તે ટાઈમે આપણે મલ્ટીપ્લેક્સર યુઝ કરીએ છીએ. તમે તમારા ઘરે પણ આ યુઝ કર્યું છે મલ્ટીપ્લેક્સર. એટલે ઇન શોર્ટ આ ડિજિટલની પણ એનાલોગ. તમારા ઘરમાં કોઈ જગ્યાએ એક નળ જ હશે, એક જ નળ, સેલ ટેપ. એમાં એક બાજુ H લખ્યું હશે, એક બાજુ C લખ્યું હશે, અને એને બે પાઇપલાઇન ઉપરથી આવી હશે શાવરની અથવા તો ટેપની. નીચે તમારો ટેપ હશે આ રીતનો. પછી આ પાઇપલાઇન જાય છે ટેપ પાસે. તો એકમાં ગરમ પાણી આવે, એક કોલ્ડ પાણી આવે, એકમાં હોટ પાણી આવશે. સપ્લાય બંને ચાલુ હોય પણ તમે ટેપને જે ડાયરેક્શનમાં ફેરવશો, કોલ્ડ બાજુ ફેરવશો તો ખાલી કોલ્ડ પાણી અંદર બહાર આવશે. તમારા ટેપને તમે હોટ સાઈડ ફેરવશો તો હોટ પાણી બહાર આવશે. તો ઇન શોર્ટ આ પણ એક સિલેક્ટર જ થયું ને તમારું, બરાબર ને? સિમિલર કામ કંઈક આપણું મલ્ટીપ્લેક્સર કરે છે. ચાલો, હવે આપણે 8:1 મલ્ટીપ્લેક્સર જોઈ લઈએ ફટાફટ. તો એક્ઝામમાં પણ તમને પૂછી શકાય 8:1 મલ્ટીપ્લેક્સર શું છે. ચાલો, સિમ્પલ બ્લોક ડાયાગ્રામ ડ્રો કરી લઈએ. 8 ઇનપુટ આપી દીધા, બ્લોક આપી દીધો, એનું નામ લખી દઈએ 8:1 માર્ક્સ. આઉટપુટમાં એક લાઈન હશે જેનું નામ y આપણે રાખીએ. ઇનપુટના નામ રાખશું આપણે d0, d1, d2, d3, d4, d5, d6, d7. હવે તમારે આઈડેન્ટિફાય કરવાનું છે કે હાઉ મેની સિલેક્ટ લાઇન્સ આર રિક્વાયર્ડ. 4. એટલે 4. ધારો કે આપણે 4 રાખીએ. ચાલો, 3. આન્સર ઇઝ 3. પણ ધારો કે આપણે 4 રાખીએ તો શું થાય તે જોઈ લઈએ. બરાબર, 4 રાખીએ તો 4 એટલે પોસિબિલિટીઝ કેટલી થાય? 0 0 0 0 થી લઈને 1 1 1 1. એટલે ટોટલ પોસિબિલિટી કેટલી થઈ ગઈ? 16. 2 પાવર 4 ઇઝ 16, બરાબર ને? એટલે કે 16 ઇનપુટ હોય તો સ્વિચિંગ કરવા માટે 4 સિલેક્ટ લાઇનની જરૂર પડે. પણ આપણને કેટલા છે અહીંયા આગળ? ખાલી 8 જ ઇનપુટ છે. એટલે 3 સિલેક્ટ લાઇન જો લેશું તો 3 સિલેક્ટ લાઇન થી આપણું કામ થઈ જશે. સો only 3 select lines are required. Okay. Yes, sir. ચાલો, હવે એનું ટ્રુથ ટેબલ ડ્રો કરી દઈએ આપણે ફટાફટ. પેલે બ્લોક ડાયાગ્રામમાં 3 S2 S1 S0 ટ્રુથ ટેબલ આપણે લખીએ. તો સિલેક્ટ ઇનપુટ અથવા સિલેક્ટ લાઇન અને આપણું આઉટપુટ ધેટ ઇઝ y. સિલેક્ટ ઇનપુટ છે 3, આઉટપુટ હશે y. ચાલો, તો સિમ્પલ આપણને ખબર છે 0 0 0 થી લઈને 1 1 1 સુધી આપણે પોસિબિલિટીઝ લખવાની છે. ઓકે, આ પોસિબિલિટી કેમ લખવાની તમને ઓલરેડી ખબર જ છે. ઓકે, ચાલો. ફર્સ્ટ કેસમાં આઉટપુટ શું આવશે? 0. હમ 0. હમ અરે પહેલામાં ને ફર્સ્ટ કેસમાં D0. હા D0.
ઓકે સર. પછી D1 D2 D3 D4 D5 D6 D7 આ રીતે આવશે, બરાબર. યસ સર. હવે તમારે કહેવાનું છે કે બુલિયન એક્સપ્રેશન શું બનવાનું છે. તો બુલિયન એક્સપ્રેશન બોલજો. y equals to બોલો D0 D0 S1 D0 બાર S2 બાર ને S0 બાર. ગુડ. ઓકે, સિમ્પલ જ છે. આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની છે. પછી ઓર માં D2 D2 સાથે શું લખશું બોલજો. બોલો D2 સાથે શું લખશું. S0 બાર S1 ને S2 બાર. ઠીક છે. સિમિલરલી આગળ પણ આપણે બાકીના લખવાનું છે. તો ઇન શોર્ટ તમને ખ્યાલ આવી ગયો શું કરવાનું છે. યસ હા સર. સર. તો આપણે વધારે ટાઈમ બગાડીએ નહીં, આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ચાલો, હવે તમને કહેવામાં આવે કે લોજિક ડાયાગ્રામ ડ્રો કરવાનો. તો એ પણ સિમ્પલ જ વસ્તુ છે. આપણે શું કરશું, આ સાઈડ થી 4 ઇનપુટ લઈ લેવાના છે. D0 D1 D2 D3 D4 8 ઇનપુટ લઈ લેવાના છે આ રીતે, બરાબર. પછી 3 સિલેક્ટ લાઈન લઈ લેશું નીચેથી S0 S1 S2. પછી જે પણ જેટલા પણ એન્ડ ગેટ જોઈશે એ એન્ડ ગેટ બધા ડ્રો કરશું. ઇન શોર્ટ કોમ્બિનેશન બનાવશું. મીન ટર્મ્સ જે આપણા છે તે રીતનું કોમ્બિનેશન બનાવશું. પછી ફાઇનલી એક ઓર ગેટ લેશું છેલ્લા. ઓકે, તો આ રીતે આપણે 8:1 મલ્ટીપ્લેક્સર બનાવી શકીએ. અને યસ. તો બધાને આઈડિયા આવી ગયો. હવે આપણે આગળ જઈએ અને મલ્ટીપ્લેક્સર તો આપણે કરી દીધું. હવે ડીમલ્ટીપ્લેક્સિંગ કરીએ. ઓકે, ડીમલ્ટીપ્લેક્સિંગ એટલે કે હવે આપણી પાસે સિગ્નલ હશે એક જ, ઇનપુટ હશે એક, અને આપણી પાસે મલ્ટિપલ આઉટપુટ લાઇન્સ. ઠીક છે, અને આપણે ડિસાઈડ કરવાનું છે કે ભાઈ કઈ લાઈન પર આઉટપુટ મોકલવા. ઘણી બધી સર અવાજ બરાબર નથી આવતો. આઉટપુટ લાઇન્સ છે. અવાજ કટ થાય. બરાબર. નથી આવતો સર. હવે આવશે. આવે છે હવે? ના સર હજુ પણ નથી આવતો. હજુ પણ શું વાત? યસ સર હવે આવ્યો. હવે આવ્યો. ઓકે, આવે સર. જુઓ હવે શું છે. હવે આપણી પાસે ઇનપુટ લાઈન એક છે પણ આઉટપુટ લાઈન મલ્ટિપલ્સ છે. સપોઝ આપણી પાસે n આઉટપુટ છે n. એના માટે આપણને જોઈએ છીએ સિલેક્ટ લાઈન, કંઈક ને કંઈક સિલેક્ટ લાઈન જોઈશે, બરાબર. તો આપણે અઝ્યુમ કરી લઈએ અત્યારે m સિલેક્ટ લાઈન્સ. તો m અને n વચ્ચે શું રિલેશન હશે, કોઈ કહી શકે? m અને n, m વધારે હશે કે n વધારે હશે? બોલજો. એન વધારે હશે. એન n વધારે થાય. n વધારે થાય હે ને. એટલે કે Yes. ધારો કે બે સિલેક્ટ લાઈન હોય, બે સિલેક્ટ લાઈન એટલે કે m equal to 2 હોય તો આઉટપુટ કેટલા હોય? 4. 4 હોય, બરાબર. m equal to 3 હોય તો આઉટપુટ કેટલા હોય? 8. 8. એટલે કે m અને n વચ્ચે શું રિલેશન હશે બોલો? n equal to 2 power m આવી રીતે લખી શકીએ આપણે? Yes.
Yes. બરાબર. તો આ એક રિલેશન થશે નંબર ઓફ આઉટપુટ લાઇન્સ અને સિલેક્ટ લાઇન્સ ના વચ્ચેનું. 2 પાવર m ઇઝ ઇક્વલ ટુ n. ચાલો હવે આપણે જઈએ 1:2 ડીમલ્ટીપ્લેક્સર પહેલું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈ લઈએ 1:2 ડીમલ્ટીપ્લેક્સર. તો ઇનપુટ લાઈન હશે એક સિમ્પલ, આપણને ખબર છે. ઇનપુટ હંમેશા ડી, એક જ નામ આપી દેશું. આ છે આપણું 1:2 ડીમાર્ક્સ. આઉટપુટ લાઈન કેટલી લેવાની છે? 2. સિલેક્ટ લાઈન કેટલી જોઈશે? કોણ કહેશે? વન કેટલી એક સિલેક્ટ જ લાઈન જોઈએ? વેરી ગુડ. ઓનલી સિંગલ સિલેક્ટ લાઈન ઇઝ રિક્વાયર્ડ. ઓકે. હવે ટ્રુથ ટેબલ આપણે એનું ડ્રો કરી દઈએ. તો આપણને અહીંયા એટલી તો ખબર પડી ગઈ કે y0 ઇઝ ઇક્વલ ટુ ડી એક ટાઈમ પર અને y1 ઇક્વલ ટુ ડી બીજા ટાઈમ પર. બંને ડી ના હોઈ શકે કેમ કે સિલેક્ટ એક જ વસ્તુ થશે. ઠીક છે ને? એટલે ટ્રુથ ટેબલ આપણે આ રીતે બનાવશું કંઈક. તો ઇનપુટ લેશું આપણો, પછી સિલેક્ટ લાઈન અથવા તો સિલેક્ટ ઇનપુટ અને આપણું આઉટપુટ. ચાલો, ઇનપુટ હંમેશા ડી જ રહેવાનું છે. સિલેક્ટ ઇનપુટ ની વેલ્યુ એટલે કે S0 ની વેલ્યુ શું છે? પોસિબલ વેલ્યુઝ 0 1 0 અને તો સિલેક્ટ ઇનપુટ 0 હોય તો પણ ડી તો ડી જ છે ઇનપુટ, અને 1 હોય તો પણ ઇનપુટ ડી નું ડી જ રહેશે. ચલો, આઉટપુટ. આઉટપુટ કેટલા છે આપણી પાસે? y0 1 2 2. 2 છે. હા ને, એક y1 છે, એક y0 છે. ચાલો, 2 આઉટપુટ છે તો બંને માટે પોસિબિલિટી રાખવાની. તો y1 ની વેલ્યુ જ્યારે S0 ની વેલ્યુ 0 છે ત્યારે શું થશે? y0 D. હા, D. જુઓ, S0 એટલે કઈ લાઈન સિલેક્ટ થશે? ઉપર વાળી કે નીચે વાળી? નીચે વાળી. જ્યારે S0 0 છે 0. તો y0 સિલેક્ટ થશે ને? હા હા ને? યસ એટલે S0 જ્યારે 0 હોય ત્યારે y0 ની વેલ્યુ શું થાય? D થાય. આઈડિયા આવ્યો? હા ને? યસ સિલેક્ટર તમે આ રીતે કંઈક સમજો. જુઓ, S0 ની વેલ્યુ 0 છે એટલે કે આ જે પાથ છે આ રીતે સેટ થશે કંઈક ઉપરનો પાથ. એટલે y0 ની વેલ્યુ શું થઈ જાય? ડાયરેક્ટલી d થઈ જાય. અને y1 ની વેલ્યુ કઈ સિલેક્ટ કર્યું નથી, S0 ની જગ્યાએ 0 જ છે એટલે y1 ની વેલ્યુ આવશે 0 આ કેસમાં. ખ્યાલ આવ્યો? યસ સર. હા ને? હા સર. આપણે સ્વિચ ઉપર કરી દીધી છે. S0 ઇક્વલ ટુ 0 મતલબ સ્વિચ ઉપર છે એટલે y0 ઇક્વલ ટુ d અને y1 ઇક્વલ ટુ 0. તો બોલો y1 ઇક્વલ ટુ શું લખશું? d1 y1 ઇક્વલ ટુ 0. 0. ગુડ. અને y0 ઇક્વલ ટુ D. d. ઠીક છે. હવે સેકન્ડ કેસમાં આપણે S0 ની વેલ્યુ 1 કરવાના છે. ઓકે, સેકન્ડમાં S0 ની વેલ્યુ 1 એટલે કે આ છે, એટલે d જશે y1 પાસે એટલે y1 ની વેલ્યુ શું થઈ જશે? D. 1. D. y1 ઇક્વલ ટુ d અને y0 ઇક્વલ ટુ 0. 0. તો એ જ વસ્તુ આપણે લખવાની છે. y1 is equal to d and y0 is equal to 0. ચાલો, ડન. હવે આપણે એના પરથી બુલિયન એક્સપ્રેશન ફાઇન્ડ કરશું. બુલિયન એક્સપ્રેશન મળશે તો આપણે લોજિક ડાયાગ્રામ બિલ્ડ કરી શકીશું. તો બોલો y1 માટે શું લખશું?
y1 બોલો કોણ કહેશે DS0 બાર. વેરી ગુડ તો y1 બનશે DS0 નો 12 અને y0 શું બનશે DS0. DS0 ધેટ્સ ઇટ આ છે આપણું બુલિયન એક્સપ્રેશન કેમ કે બે આઉટપુટ છે એટલે બે બુલિયન એક્સપ્રેશન બનશે અને જ્યાં જ્યાં ડી છે તેને જ આપણે કોન્સન્ટ્રેટ કર્યું છે ઠીક છે આઉટપુટમાં કોઈને ડાઉટ છે આ બુલિયન એક્સપ્રેશનમાં નથી ને હવે આપણે જે રીતનો આ બ્લોક ડાયાગ્રામ છે એ જ રીતે એ જ લોકેશન ઉપર આપણું લોજિક ડાયાગ્રામ ડ્રો કરશું તો ઇનપુટની લોકેશન એ રાખશું એટલે કે લેફ્ટ સાઈડ થી ઇનપુટ લાવીએ જે કે ડી છે અને બોટમ થી આપણે સિલેક્ટ લાઈન લાવશું અને રાઈટ સાઈડ પર આપણે આઉટપુટ રાખશું y0 અને y1 ઓકે ચાલો તો પહેલું શું છે y0 કેવી રીતે મળશે y0 કેવી રીતે મળશે બોલજો બોલો એક D લેવાનું ને S0. ડી લેવાનું અને S0 લેવાનું ધેટ્સ ઇટ એનું શું કરવાનું એન ઓપરેશન એન્ડ ઓપરેશન. થઈ ગયું પછી y1 માટે શું કરશું એક D1 લેવાનું DS0 બાર. એક ડી લેવાનું એટલે ડી લઈ લીધું અને બીજું શું જોઈએ S0 S0 નો બાર. એક મિનિટ આપણે બુલિયન એક્સપ્રેશન લખવામાં ક્યાંક y1 ઇક્વલ ટુ DS0 ઓકે જુઓ આમાં આપણે ભૂલ કરી છે કોઈને આઈડેન્ટિફાય થાય છે બોલો y1 નું ઇક્વેશન શું થાય છે y1 પર ધ્યાન આપો અહીંયા y1 અહીંયા ગાડી છે ને D બાર. y1 પર તમે ધ્યાન આપો તો તે y1 માં s1 ની વેલ્યુ શું છે અરે s0 ની વેલ્યુ શું છે 1. 1 ને d ની વેલ્યુ d છે એટલે ઇક્વેશન ds0 બનશે ds0 y1 ઇક્વલ ટુ ds0 બનશે આપણે 12 લખ્યું છે 12 ની આવશે સર મેં પહેલે એ જ કીધું પણ એવું છે કીધું હતું અરે ચાલો અને બહાર y0 બહાર હા y0 જે છે y0 માં S0 ની વેલ્યુ 0 છે એટલે y0 જ્યારે આપણે લખશું ત્યારે ds0 બાર લખવું પડશે આપણે ઠીક છે y0 ઇક્વલ ટુ તો ds0 બાર આવશે ઓકે તો હવે અહીંયા આગળ આપણે ખાલી y1 લખી દઈએ એટલે આપણું કામ થઈ જશે ચાલો તો y0 ઇઝ વોટ d અને s0 નો બાર તો s0 નો બાર આપણને મળશે થ્રુ નોટ ગેટ તો આ થઈ ગયું આપણું કામ સો ધીસ ઇઝ લોજિક ડાયાગ્રામ ફોર 1:2 ડીમલ્ટીપ્લેક્સર સમજ પડી બધાને યસ હવે થોડું આગળ જઈએ આપણે 1:4 ડીમલ્ટીપ્લેક્સર બનાવી દઈએ ફટાફટ સો નેક્સ્ટ ઇઝ 1:4 ડીમલ્ટીપ્લેક્સર ચાલો ઇનપુટ એક જ છે આપણને ખબર છે એનું નામ આપણે ડી બ્લોક નું નામ આપીએ 1:4 ડીમક્સ કેટલી સિલેક્ટ લાઈન જોઈશે બે સિલેક્ટ લાઈન જોઈશે S1 અને S0 ઓકે ટ્રુથ ટેબલ આપણે બનાવી દઈએ ઇનપુટ પછી આપણે સિલેક્ટ ઇનપુટ લખીએ સિલેક્ટ ઇનપુટમાં બે છે આપણી પાસે S0 અને S1 ઇનપુટ ઇઝ ઓલવેઝ D
આ પછી ચાલો આવે છે પછી આઉટપુટ કેટલા છે? આ 4 out 4 4 4 છે y બરાબર. 1 y3 y y3 y2 y1 y0. ચાલો S1 અને S0 પોસિબિલિટીઝ કેટલી છે ટોટલ? 0 4 પોસિબિલિટીઝ થાય 4 પોસિબિલિટી છે અને that is 0 0 0 1 1 0 and 1 1 and all the times input D is always D. થઈ ગયું. ચાલો હવે કહેજો જ્યારે S1 S0 0 0 છે તો કઈ લાઈન સિલેક્ટ થશે? 0 d 0 વાળી d વાળી D D વાળી તો દર વખતે જ એટલે થવાની. y0 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 વાળી તો y0 ની વેલ્યુ થઈ જશે D અને d બાકીના થશે એ ટાઈમે 0 0. થઈ ગયું. ચાલો S0 અને S1 ની વેલ્યુ કંઈક આવી હોય સેકન્ડ કેસ. તો સેકન્ડ કેસમાં કઈ લાઈન સિલેક્ટ થશે? y1 થશે y1 y1 થશે ને એટલે y1 ની વેલ્યુ D થશે એ ટાઈમે that is like this અને બાકીના થઈ જશે 0. સિમિલરલી કેસ નંબર 3 એમાં S1 ની વેલ્યુ 1 છે S0 ની વેલ્યુ 0 છે એટલે કે લાઈન નંબર 3 સિલેક્ટ એટલે y2 ની વેલ્યુ થઈ જશે D that is like this બાકીના થઈ જશે 0 and same for last કેસમાં બંને 1 1 છે એટલે લાસ્ટ y3 એક્ટિવેટ થશે અને y3 ની વેલ્યુ થઈ જશે D that is D બાકીના થશે 0. તો ખ્યાલ આવે છે ને બધાને? yes sir. ઓકે તો તમે કોઈ પણ એક ટાઈમે આઉટપુટ પર ધ્યાન આપો તો એક જ વસ્તુ એક જ એવું છે જે એક્ટિવેટ થશે એક જ લાઈન. કેસ 1 માં એક જ લાઈન D એક્ટિવેટ થઈ y0 વાળી, કેસ 2 માં y1 વાળી, કેસ 3 માં y2 અને લાસ્ટ કેસમાં y3 વાળી. તો સિમ્પલ આના પરથી પણ આપણે બુલિયન એક્સપ્રેશન બનાવી શકીએ સિમ્પલી. તો અહીંયા આગળ કેટલા બુલિયન એક્સપ્રેશન બનશે? 4 આઉટપુટ્સ 4 બુલિયન એક્સપ્રેશન્સ. તો y0 નું બોલો શું લખશું? બોલો. 3 ઇનપુટ છે ને તો 3 ઇનપુટ નું કોમ્બિનેશન. પહેલું ઇનપુટ શું છે? d D is D all. S1 શું છે? 0 s bar S1 બાર s1 bar S1 bar S S1 નો બાર S0 અને S0 અને S2 bar s0 bar 0 bar S0 તો આ ઇક્વેશન આપણે બનાવી દીધું ફોર y0. સિમિલરલી ફોર y1 y2 and y3. ઓકે તો ફટાફટ તમે બોલી દો એટલે હું ફાસ્ટ લખી દઉં. ચાલો y1 બોલી દો. d s1 bar s0 S0 ગુડ. y2 બોલજો. d D s1 S1 S0 bar s0 bar બોલજો. S1 નો બાર S0 d s અને d s0 ઓકે ગુડ. આના પરથી આપણે ફટાફટ બુલિયન ડાયાગ્રામ ડ્રો કરી દઈએ. ચાલો વન ઇનપુટ D ઇઝ ઓલવેઝ D. નીચેથી આપણે બે સિલેક્ટ લાઈન ને પણ લઈ લેશું S1 S0. કોઈ જગ્યાએ S1 નો બાર મળશે જોવા મળે, કોઈ જગ્યાએ S0 બાર ની જરૂર પડશે. 4 આઉટપુટ છે. ચાલો તો પહેલું શું છે? S1 નો બાર અને S0 નો બાર એની સાથે D નું એન્ડ ઓપરેશન. સો ધીસ ઇઝ ફર્સ્ટ. આ થઈ ગયો આપણો y0 ઇન્ડિપેન્ડન્ટ. પછી આપણે જોઈએ છે y1 તો એના માટે S1 નો બાર જોઈશે, S0 જોઈશે અને D પણ જોઈશે જ. તો આ થઈ ગયો આપણો સેકન્ડ. ધીસ ઇઝ અવર y1 ઇન્ડિપેન્ડન્ટ y1. ઠીક છે ને? Yes sir. સિમ્પલ લાગે છે ને બધું? Yes sir. અને નથી લાગતું. પણ બે દિવસ નથી રહે કોઈને શું કહે નહીં
સિમ્પલ નથી લાગતો? એટલે સિમ્પલ તો લાગે છે, 2 દિવસ પછી પૂછે પછી કોઈને યાદ નહીં રહે. એટલે થોડી પ્રેક્ટિસ પ્રેક્ટિસ. ચાલો પછી y2 માટે જોઈએ છે d, એક જોઈએ છે d, બીજો s1 જોઈએ છે, તો s1 અહીંયા ગાડીથી મળશે, અને s0 નો બાર જોઈએ, we can take s0 bar from here. એનું પણ AND ઓપરેશન છે. This is our y2. અને ફાઇનલી y3 માટે શું જોઈએ છે જરા જોઈ લઈએ. d1 s1 ને s0. So this is d S1 s1. ચાલો હવે આ ચારનું શું કરવાનું? કઈ નહીં. કઈ કરવાનું? વેરી ગુડ. આમાં કોઈ ઓર નથી કરવાના આપણે, બરાબર ને? કેમ કે 4 ઇન્ડિવિજ્યુઅલ એક્સપ્રેશન્સ છે. So this is 1:4 demultiplexer. Similarly, we can design 1:8 demultiplexer. તો આખું ડાયાગ્રામ તો આપણે અત્યારે ડ્રો નહીં કરશું, તો ફટાફટ ખાલી એના બ્લોક જોઈ લઈએ. તો 1:8 demux. Input is always D. 8 લાઈન હશે. y0, y1 up to y7. બરાબર, y8 ના લખી દેવાનું. સિલેક્ટ લાઈન કેટલી જોઈશે બોલો? 3. સિલેક્ટ s2 s1 s0. એનું ખાલી ટ્રુથ ટેબલ જોઈ લઈએ. એક ઇનપુટ આપણું d, પછી આપણે લખીએ ઇનપુટમાં બીજું સિલેક્ટ ઇનપુટ, that is s2 s1 and s0, and our outputs. આઉટપુટ ઘણા બધા છે, y7, y6, y5, y4, y3, y2, y1 and y0. ચાલો, તો સિલેક્ટ ઇનપુટ પરથી ટોટલ કેસીસ કેટલા બનશે? પોસિબિલિટીઝ 8. 8. That is 0 0, પછી 0 0 1 1, 0 0 1 1, પછી 0 1 0 1, 0 1 0 1. ઇનપુટમાં ડી બધા. એ બધા ઇનપુટ માં. ઓકે, input is all D. ઓલ ડી ઓલ. ચાલો, ફર્સ્ટ કેસમાં કયો આઉટપુટ એક્ટિવેટ થશે? D0. y0 વાળો ને? Y0 સોરી D0. તો આપણે આ રીતે લખી શકીએ y0 ની વેલ્યુ d, બાકીના બધાની વેલ્યુ થશે 0. સિમિલરલી સેકન્ડ કેસમાં y1 ની વેલ્યુ d થશે, થર્ડ કેસમાં y2 ની, ફોર્થ કેસમાં y3 ની. ઠીક છે, ઇન શોર્ટ આવી રીતે ડાયગોનલ આપણને જોવા મળશે, બાકીનું બધું થઈ જશે 0. ખ્યાલ આવી ગયો ને? Yes. ઓકે, તો આ છે આપણું યસ સર. is1 demultiplexer. આનાથી પણ આપણે ચલો ખાલી એક y0 નું બુલિયન એક્સપ્રેશન લખી જોઈએ, અને y0 નું બાકીનું ચાલશે. y0 નું શું થશે બોલજો? D S2 bar S1 bar ને S0 bar. ઓકે, વેરી ગુડ. તો આ જ રીતે બાકીનાનું પણ આપણે લખી શકીએ છીએ. તો બધાને સમજ પડી ગઈ? મલ્ટીપ્લેક્સર, ડીમલ્ટીપ્લેક્સર. હા સર. ઓકે, તો અહીંયા ગાડી આપણે આપણું સેશન કમ્પ્લીટ કરીએ. હવે આપણે સર ક્વેશ્ચન આન્સર જોઈ લઈશું. બોલો. એકવાર બંને બતાવી દેવો ને પાછા ઇક્વેશન, એટલે સમજ પડી જાય. ઓકે, ચાલો. જો મલ્ટીપ્લેક્સરમાં શું આવશે? તો મલ્ટીપ્લેક્સરમાં લાઇન્સ મલ્ટીપલ હશે, એટલે કે નંબર ઓફ ઇનપુટ્સ હશે આપણા n, અને આઉટપુટ કેટલા હશે? 1. 1 આઉટપુટ. અને સિલેક્ટ લાઇન્સ હશે ધારો કે m, હે ને? અને આપણને ખબર છે કે 2 power m is equal to n થશે એ ટાઈમે. ઠીક છે ને? પછી આપણે શું કરીએ, કોઈ પણ લોજિક ડાયાગ્રામ ડ્રો કરવા માટે ફર્સ્ટ સ્ટેપ આપણે એનું બ્લોક ડાયાગ્રામ આપણને ખબર હોવી જોઈએ. તો
4:1 જોઈ લઈએ પહેલા, હા ને, એટલે ડાયરેક્ટ ખબર પડી જશે. તો 4 ઇનપુટ્સ હતા આપણી પાસે, જેના નામ આપણે કંઈક આવી રીતે આપ્યા હતા, D0, D1, D2, D3. પછી બ્લોકનું નામ આપી દીધું 4:1 મલ્ટીપ્લેક્સર. આઉટપુટનું નામ આપી દીધું Y. કેટલા સિલેક્ટ લાઈન જોઈતી હતી એમાં? 2. 2. તો બે સિલેક્ટ લાઈન લીધી, બંનેના નામ પણ આપી દીધા. પછી આપણે ટ્રુથ ટેબલ ડ્રો કર્યું, હા ને. ટ્રુથ ટેબલમાં આપણે શું લીધું? બોલો. S1 અને S0. સિલેક્ટ ઇનપુટ્સ. તો આપણે લખી દીધું સિલેક્ટ ઇનપુટ્સ, ધોઝ આર S0 અને S1. અને આપણી પાસે આઉટપુટમાં ખાલી એક જ વસ્તુ છે, ધેટ ઇઝ Y, હે ને. હવે S1 S0 ની પોસિબલ વેલ્યુઝ આપણે લખી. તો શું હતી પોસિબલ વેલ્યુઝ? 0, 1. હે, બોલો કઈ કઈ? 4 પોસિબલ વેલ્યુ થઈ ને, 0 0 0 0 0 1. 0 0 0 1 0 0 0 1 1 1. 4 પોસિબિલિટીઝ છે. ચાલો, 0 0 એટલે કઈ સ્વિચિંગ થશે, કયું ઇનપુટ એક્ટિવેટ થશે? D0. D0. D0 એટલે આઉટપુટમાં જશે D0. હશે બધા અવેલેબલ, પણ આપણે એક જ લાઈન સિલેક્ટ કરી છે એટલે D0 આગળ જાય, હા ને. પછી સેકન્ડ કેસમાં શું આગળ જશે? D1. D1. D1, પછી D2, પછી D3. ઓકે. પછી આપણે શું કરીએ? અહીંયા તો આઉટપુટ એક જ છે એટલે બુલિયન એક્સપ્રેશન પણ એક જ બનવાનું છે. બુલિયન એક્સપ્રેશન શું બનશે અહીંયા આગળ? Y ઇઝ ઇક્વલ્સ ટુ S. S. હા, S1 D0 બાર, bar. S0 S0 બાર, બાર અને D0. D0. D0 bar. તમે આગળ લખો, પાછળ લખો, ઇટ્સ અપ ટુ યુ. બરાબર. પ્લસ અથવા તો ઓર ઓપરેશન. ઓર ઓપરેશન D1 ડોટ D1 dot. સેકન્ડમાં બોલો. bar. S bar. S1 bar. D. S1 બાર અને S0, S0. અને પછી ઓર ઓપરેશન વિથ D2, D. પછી S1. S0 bar. S0 બાર, પછી પાછું ઓર ઓપરેશન D3, D3. S1. S0. S0. ઓકે. તો આ થઈ ગયું આપણું 4:1 મલ્ટીપ્લેક્સર. અને સાથે સાથે આપણે જોઈએ 1:4 ડીમલ્ટીપ્લેક્સર. તો ડીમલ્ટીપ્લેક્સરમાં શું કરવાનું આપણે? આનું જસ્ટ રિવર્સ ઓપરેશન. ઇનપુટ એક જ હશે, આપણી પાસે લાઈન હશે 4, જેના આઉટપુટના નામ આપણે કઈક આવી રીતે આપી દીધા. ઇનપુટ ઇઝ ઓલવેઝ D. સિલેક્ટ લાઈન હશે 2, અને 1:4 ડીમલ્ક. પછી આપણે શું કર્યું? હવે 4 છે તો 4 ઇન્ડિવિજ્યુઅલ બુલિયન એક્સપ્રેશન બનવાના છે. તેના માટે ટ્રુથ ટેબલ પણ આપણે ડ્રો કર્યું. એમાં આપણે લખ્યું એક ઇનપુટ D, પછી સિલેક્ટ ઇનપુટ્સ લીધા આપણે, that is select S1 inputs, S0. S1 અને S0, અને આપણે લખી દીધા આઉટપુટ્સ Y3, Y2, Y1, Y0. જો તમે આ Y1 Y3 ની જગ્યાએ પહેલા Y0 લખો તો that is also okay. બરાબર, it is up to you. પણ જનરલી આપણે આ રીતે લખીએ બાઇનરીમાં. ચાલો, પછી આપણે શું લખીએ? S1 ને S0 પોસિબલ વેલ્યુઝ બોલો. 0, 0 0. 0 0 0 0 0 1 1 0 and 1 1. D is always D. બરાબર. ચાલો, તો પહેલા કેસમાં ક્યાં આઉટપુટ શું મળશે? જ્યારે Y0. Y0 ની વેલ્યુ શું થઈ જાય? D. D. 1 D થઈ જાય. બાકીના બધા થઈ જાય 0. સેકન્ડ કેસમાં શું થશે? D1. D. Y1 ની વેલ્યુ D. 1 D. બાકીના થશે 0. થર્ડ કેસમાં શું થશે? Y2 ની વેલ્યુ D, બાકીના Y2 થશે ની 0. D ને Y3 ની વેલ્યુ બી D. ની વેલ્યુ D, બાકીના થઈ જશે 0. ઓકે. આના પરથી આપણે બુલિયન એક્સપ્રેશન લખી શકીએ. ચાલો, તો Y0 માટે બોલજો. Y0 ઇક્વલ ટુ વોટ?
D bar S1 bar D plus S1 બાર S0 બાર. બાર. ગુડ. આ એક ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ બુલિયન એક્સપ્રેશન થઈ ગયું. પછી y1 માટે શું લખશું? D S1 બાર S0. S0 bar. S1 S0 bar. બરાબર છે, બરાબર. D S1 S0 બાર અને y3 D S1 S0 બાર. ધેટ્સ ઇટ. તો ખ્યાલ આવી ગયો બધાને? આ રીતે આપણે બનાવ્યું હતું. યસ સર. મલ્ટીપ્લેક્સર હોય કે ડીમલ્ટીપ્લેક્સર હોય, આપણને એનો ફંક્શન પણ ખબર પડી ગઈ કે એ શેના માટે યુઝ થાય. જ્યારે પણ આપણી પાસે મલ્ટિપલ ઇનપુટ્સ અને એને એક જ લાઈન થ્રુ પાસ કરાવવી હોય, તો એક જ લાઈન થ્રુ પાસ થવાની એટલે એક જ સિગ્નલ સિલેક્ટ થશે એક ટાઈમ પર. તો એક જ સિગ્નલ સિલેક્ટ કરવું હોય એટ અ ટાઈમ, તો આપણે મલ્ટીપ્લેક્સરનો યુઝ કરીએ. અને સપોઝ આપણી પાસે સિગ્નલ એક જ આવતું હોય અને એને મલ્ટિપલ લાઇન્સ હોય આપણી પાસે, તેમાંથી કોઈ પણ એક જ લાઈન પર જવા દેવું હોય અને આપણે તેના માટે આપણે યુઝ કરશું ડીમલ્ટીપ્લેક્સર. ઓકે, તો જો ઇનપુટ n હોય અને સિલેક્ટ લાઇન્સ m હોય, તો 2 પાવર m ઇઝ ઇક્વલ ટુ n. આપણે એ ઇક્વેશન પણ જોઈ લીધું છે. ઠીક છે, ધીસ ઇઝ સિલેક્ટ લાઇન m હોય. Same thing applies for multiplexer also. મલ્ટીપ્લેક્સર માં શું હશે? અહીંયા ગાડી n ઇનપુટ હશે, અહીંયા આઉટપુટ એક જ હશે. અને સિલેક્ટ લાઇન જે છે એ m સિલેક્ટ લાઇન ધારો કે હોય તો 2 પાવર m ઇઝ ઇક્વલ ટુ n. એટલે બંને માટે વસ્તુ સેમ છે. ઓકે, તો અહીંયા ગાડી આપણે કમ્પ્લીટ કરીએ છીએ મલ્ટીપ્લેક્સર્સ એન્ડ ડીમલ્ટીપ્લેક્સર્સ.